જય માતાજી ને હર હર મહાદેવ બધા મિત્રોને એક સાથે તો નવા વ્લોગમાં મારા સ્વાગત છે તમારું બધા લોકોનું। તો 2-3 દિવસથી મારો ફોન ખોટકાઈ ગયો હતો, કોઈના વિડીયો પણ જોઈ નહોતો એક તો આજે નવો ફોન લઈ આવ્યો છો તો તમને નવો ફોન બતાવી દો। હાલો જો આ ફોન નવો લઈ આવ્યો છો વિવોનો નવો ફોન લીધો અને આ બે ફોન ખોટકાઈ ગયા એક હારે। બે ફોન ખોટકાણા ને આ ઓપ્પોનો છે અને આ એ વિવોનો હતો, પણ આ પાણીમાં પલળી ગયો, 2 વાર નવરાવ્યો એટલે પછી ખોટકાઈ ગયો એટલે ચાલુ રિપેર થતો નથી એટલે નવો ફોન લેવો પડ્યો। એ આ લીધો છે અને એ પાછો લાલ કાર્ડમાં લઈ આવ્યો છો મિત્રો। તો આ ફોન સારો છે કે ન સારો આવે એ જરાક કોમેન્ટમાં કહી દીજો। ફોન સારો આવે છે કે નથી આવતા એ તો કોમેન્ટ કરી દીજો બધા મિત્રો। તો મિત્રો આ ફોન મેં લીધો છે નવો, કેવો ફોન આવે કયો ફોન આવે છે અને આમાં કઈ સિસ્ટમ સારી આવતી હોય એ મને કાંઈ ખબર તો નથી, પણ આવો લઈ આવ્યો સૌ અને જો આમાં નહીં સેટિંગ આવે તો બીજો લઈ લઈશું, બાકી ફોન આવો લઈ આવ્યો સૌ। સારો આવતો હોય તો કોમેન્ટમાં લખજો। તો હાલો મિત્રો હવે જો અત્યારે ઓલા બગીચામાં આવી ગયા છે, જો બધા ફ્રૂટ વાવેલા છે ને એમાં આવી ગયો છો આંટો મારવા। તો હાલો તમને બગીચો બતાવી દઉં। જો આ લીંબુડી છે, લીંબુડીમાં ફાલ આવ્યો, લીંબુમાં જો એકદમ સરસ છે। જો દાડેમમાં ફાલ આવી ગયો છે, લીંબુમાં ફાલ આવ્યો અને દાડેમ જો પાછી કોળી છે બહુ સરસ। અને આ શું છે એ કહેજો ને જરાક તમે કોમેન્ટમાં, આ નવીન વસ્તુ છે કંઈક, આ વસ્તુ તમને ખબર હોય એ કહેજો બધા મિત્રો। આ છે ઓલી જામફળ, એ સારામાં સારી જામફળી છે। એની પાસે બદામ અને કેળ છે, આ કેળ બદામ ને કેળ બે ભેગું છે લાઇટિંગમાં। જો આને કેળને એ બધું જો ફાલ આવી ગયો, આ શું કહેવાય કેળ, આમાં કેળા આવી છે, જો આવી ગયા હો ભાઈ, જો કેળા આવી ગયા છે। અને આ છે અમારી મકાઈ વાવેલી મકાઈ। એક દિવસે રાત્રે તમને બતાવતો તો મકાઈ વાવતા, રાત્રે વાવતા લાઈવમાં બતાવ્યું હતું। એ આ મકાઈ છે, આવડી મકાઈ થઈ છે, શિયાળામાં બહુ વધતી નથી, ધીમે ધીમે ખાતર નાખ્યું ને એટલે ચાલુ થઈ જાય છે। તો આગળ છે ઘઉંનું વાવેતર, તો ઘઉં એ બતાવી દો હાલો। જો આ છે ઘઉં, સારામાં સારા ને સરસ ઘઉં વાવ્યા છે। હજી બહુ થોડોક મોડા વાવ્યા એટલે બહુ નાના છે, બાકી એટલા ઘઉં છે ને બાજુમાં મકાઈ છે અને એની બાજુમાં જીરું છે અને આલી બાજુ છે કપા। જો આ એકદમ ફર્સ્ટ ક્લાસ ચડી ગયો છે। નકરા પૈસા તબકાય છે ને જોઈજો મિત્રો, જો આ બાજુ નકરો કપા તળી ગયો, નકરા પૈસા તબકાય છે ને આ બાજુ ઘઉં ખાવાના ઘઉં છે ને આ બાજુ ઢોરા માટે જ્વાર એટલે મકાઈ। આવું બધું છે અમારી વાડીમાં વાવેતર। બીજું શું છે એ હાલો બતાવું તમને। જો મિત્રો આ છે વાલોળ, વાલોળ ખાવી હોય ને તો વાલોળ આવી જાય, તો આવી રીતની વાલોળ આવે, આ એનો ફાલ આવે છે। બાકી વાલોળી જામી છે હાઈ ક્લાસ, સુપરમાલી સુપર વાલોળ ફાલી છે એકદમ સુપર। અને આ બીજા કલરનું આવ્યું ફૂલ, જો આ બીજી વેરાયટી ફરી ગઈ, વાલોળની વેરાયટી ફરી ગઈ છે, એમાં વાલોળ આવી આવે સીધી અને મોટા પડિયા થાય એમના। તો વાડીમાં રખડવા નીકળી ગયા અત્યારે ધડબડાટી ધડ। હાલો હવે અમારી ભેહું બતાવી દઈ, ભેહું ફરી વાર આવે છે મારા વિડીયોમાં।
આ ભેંસ છે, આને થોડીક વિયાવાની વાર છે. આ ગાય વિયાઈ ગયેલી છે. આ ગાય વિયાઈ ગયેલી છે. આ બે ભેહું વિયાઈ ગયેલી છે. આ બે ભેહું વિયાઈ લીધી છે. સામે છે નાનું એવડી વાસળી, ગીર વાસળી છે. હા ભેંસી દૂધ આપે છે ભાઈ. આ ભેંસી દૂધ આપે છે. આ વાસળું નાનું એવડું છે, વાસળી, ગીર વાસળી. અને બે નાના એવા પાડુડિયા બધા ઈંપા છે. એવી રીતનું છે. અને પહેલાં હું વાડીનું લોકેશન આવતું ને લાઈવમાં, એ અહીંયા બેઠો બેઠો લાઈવ કરતો અહીંયા સામે, અને આ પાછળ કપા દેખાતો. જો અહીંયા લાઈવ કરતો હતો ને આ પાછળનો કપા દેખાતો હતો. અને આ અમારા ભાઈની ડેરી છે. અહીંયા બેસીને લાઈવ કરતો ડેલી. આ રીતની ડેરી બનાવી છે એને અમારા મોટા ભાઈની. હવે થોડુંક કલર કામ કરવાનું કામ બાકી છે, એ કરવું છે ટાઈમ મળે એટલે. અહીંયા જ તે લાઈવ બનાવ કરતો હતો હું. પાછળ આ કપા અત્યારે તો ઓઈલો થઈ ગયો, નકર આ લોકેશન અહીંનું આ આવતું હતું, અહીંથી લાઈવ કરતો. તો મિત્રો આવો હતો કંઈક અમારો વિડીયો. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. આવજો, બાય બાય. કાલના વિડીયોમાં ફરી પાછા મળશું.